મતદાર તરીકે નોંધણી કરાવવા ફોર્મ નંબર 6 ભરવા માટેની માર્ગદર્શિકા. મતદાર તરીકે પ્રથમ વખત નોંધણી માટે ફોર્મ નંબર 6 ભરવાનું રહે છે. કોઈ એક મતદાર વિભાગમાં નોંધાયેલ મતદાર જ્યારે અન્ય મતદાર વિભાગમાં પોતાનું રહેઠાણ બદલે ત્યારે નવા મતદાર વિભાગમાં મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે પણ ફોર્મ નંબર 6 ભરવું પડે. ફોર્મ નંબર 6 કેવી રીતે ભરશો? અરજદાર જે વિધાનસભા મતદાર વિભાગના સામાન્ય રહીશ હોય ત્યાં મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરાવી શકે છે. આથી ફોર્મ નંબર 6ની આ અરજી તે વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારીને સંબોધીને કરવી જોઈશે. આથી અરજદારે આ હેતુ માટે આપવામાં આવેલી ખાલી જગ્યામાં જે તે વિધાનસભા મતદાર વિભાગનું નામ, નંબર દર્શાવવાના છે. અરજદાર મતદાર તરીકે પ્રથમ વખત નોંધણી માટે અરજી કરે છે કે અન્ય વિધાનસભા મતદાર વિભાગમાંથી સ્થળાંતર થવાને કારણે આ વિધાનસભા મતદાર વિભાગમાં નામ દાખલ કરાવવા ઈચ્છે છે તે પૈકી લાગુ પડતા વિકલ્પ સામેના ખાનામાં ખરાની નિશાની કરવાની રહે છે અને ફોર્મમાં એકરાર દર્શાવતા ભાગમાં આ વિશેની પૂરી વિગતો દર્શાવવાની રહેશે. અન્યથા અધૂરી વિગતોના કારણે શરૂઆતના તબક્કે જ ફોર્મ રદ થવા પાત્ર છે. ફોટો: અરજદારનો તાજેતરનો 3.5 સેન્ટીમીટર બાય 3.5 સેન્ટીમીટર સાઇઝનો રંગીન પાસપોર્ટ ફોટોગ્રાફ 200 DPI રેઝોલ્યુશન આ માટે આપવામાં આવેલી જગ્યાએ ચોંટાડવાનો રહેશે. મતદાર યાદીમાં અરજદારનો ફોટો છાપવા તથા મતદાર ફોટો ઓળખ કાર્ડ ઇસ્યુ કરવા આ ફોટોગ્રાફનો ઉપયોગ થશે. આ ફોટોગ્રાફ સંપૂર્ણ ચહેરો સમાવતો, માથું અને બંને ખભાનો ક્લોઝઅપ દર્શાવતો હોવો જોઈએ. ફોટોગ્રાફમાં સાદા હળવા રંગની પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડ હોવી જોઈએ અને મતદાર સાથે કોઈ અન્ય લોકો કે વસ્તુઓ દેખાતી હોવી જોઈએ નહીં. ફોટોગ્રાફ ઊંચી ગુણવત્તાયુક્ત, કોઈ પણ કરચલી કે શાહીના ડાઘા વિનાનો, પૂરતા ઉજાસમાં મતદારના ચહેરાના કુદરતી રંગને દર્શાવતો તથા મતદારના ચહેરાના લક્ષણો સ્પષ્ટ રીતે ઓળખી શકાય અને સારી રીતે જોઈ શકાય તેવો હોવો જોઈએ. મતદારની આંખો ખુલ્લી અને સ્પષ્ટ રીતે જોઈ શકાય તેમ હોવી જોઈએ અને ટોપી અથવા પડછાયો વગેરેના કારણે આંખ ઢંકાયેલી ના હોવી જોઈએ. જો અરજદાર ચશ્મા પહેરતો હોય તો ફોટોગ્રાફમાં આંખો સ્પષ્ટપણે કોઈ પણ જાતના પ્રકાશના પ્રતિબિંબ વિના દેખાવી જોઈએ. ચશ્મામાં રંગીન કાચ ન હોવા જોઈએ અને ચશ્માની ફ્રેમ મતદારની આંખના કોઈ ભાગને ઢાંકી દેતી ન હોવી જોઈએ. દરેક અરજદારે અરજીપત્રકમાં કોલમ ક થી કોલમ ઠ ની પૂરી માહિતી આપવાની ફરજિયાત છે. કોલમ ક નામ અને કોલમ ખ અટક જો હોય તો. મતદાર યાદી અને મતદાર ફોટો ઓળખપત્રમાં તમારું નામ સાચું આવે તે માટે ક્ષતિરહિત જોડણી એટલે કે સ્પેલિંગ સાથે કોલમ કમાં તમારું નામ, પહેલું નામ લખો. કોલમ ખમાં અટક લાસ્ટ નેમ દર્શાવવાની રહેશે. જો અરજદારની કોઈ અટક ના હોય તો કોલમ ખ ખાલી છોડી દેવું જોઈએ. અરજદારના નામના કે અટકના ભાગરૂપે દર્શાવતી હોય તે સિવાય જાતિ એટલે કે કેટેગરીનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. નામની આગળ શ્રી, શ્રીમતી, કુમારી, ખાન, બેગમ, પંડિત વગેરે પદવી કે સંજ્ઞા ઉલ્લેખ કરવો જોઈએ નહીં. અરજદાર પોતાના નામનો જે તે રાજ્યની સત્તાવાર ભાષામાં અને જો શક્ય હોય તો અંગ્રેજી ભાષામાં ઉલ્લેખ કરી શકે છે. કોલમ ગ અરજદારના સંબંધીનું નામ અને અટક. આ ખાનામાં અરજદાર મતદાર યાદીમાં પોતાના નામ સાથે દાખલ કરાવવા ઈચ્છતા પોતાના સંબંધી એટલે કે પિતા, માતા, પતિ, પત્ની કે અન્યનું નામ અને અટક જો હોય તો તે સાથે દર્શાવવાનું રહેશે. અપરિણિત મહિલા અરજદારના કિસ્સામાં અરજદારના માતા અથવા પિતાનું નામ દર્શાવવું. પરિણિત મહિલા અરજદારના કિસ્સામાં અરજદારના પતિનું નામ દર્શાવવું જોઈએ. કોલમ ઘ સંબંધનો પ્રકાર. આ ખાનામાં કોલમ ગમાં
જેનું નામ આપવામાં આવેલ છે તે વ્યક્તિનો અરજદાર સાથે શું સંબંધ છે તે સંબંધ માટે આપેલા લાગુ પડતા ખાનામાં ખરાની નિશાની કરવી. કોલમ ચ ઉંમર અને કોલમ 6 જન્મ તારીખ. જે વર્ષના સંદર્ભમાં મતદાર યાદીની સુધારણા કરવામાં આવી હોય તેની 1 જાન્યુઆરીના રોજ અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. લાયકાત તારીખના સંદર્ભમાં અરજદારની ઉંમર પૂરા વર્ષ અને મહિનામાં કોલમ 6 માં દર્શાવવાની છે. સાથે જો અરજદાર પોતાની જન્મ તારીખ જાણતો હોય તો તારીખ 2 અંક, માસ 2 અંક, વર્ષ 4 અંક એ ફોર્મેટમાં કોલમ 6 માં આંકડામાં દર્શાવવાની રહેશે. જો અરજદારની ઉંમર 18 અને 21 વર્ષની વચ્ચે હોય તો જન્મ તારીખ અંગેનો દસ્તાવેજી પુરાવો ફોર્મ નંબર 6 સાથે જોડવાનો રહેશે. જન્મ તારીખના પુરાવા તરીકે નીચેના પૈકી કોઈ એક પુરાવાની નકલ જોડી શકાશે. 1. નગરપાલિકા સત્તાધિકારી કે જન્મ અને મરણના રજિસ્ટ્રારને જિલ્લા કચેરી દ્વારા આપવામાં આવેલું જન્મ પ્રમાણપત્ર અથવા બાપ્તિઝમ પ્રમાણપત્ર. 2. અરજદારે છેલ્લે જ્યાં અભ્યાસ કર્યો હોય તે શાળા, સરકારી કે માન્ય અથવા કોઈ પણ અન્ય માન્ય શૈક્ષણિક સંસ્થાનું જન્મ પ્રમાણપત્ર. 3. વ્યક્તિએ ધોરણ 10 કે તેથી વધુ અભ્યાસ કર્યો હોય તો જન્મ તારીખના પુરાવા તરીકે જન્મ તારીખનો સમાવેશ થયો હોય તેવી ધોરણ 10ના ગુણપત્રકની નકલ. 4. જન્મ તારીખનો સમાવેશ હોય તેવું ધોરણ 8નું ગુણપત્રક. 5. જન્મ તારીખનો ઉલ્લેખ હોય તેવું ધોરણ 5નું ગુણપત્રક. 6. ભારતીય પાસપોર્ટ. 7. પાન કાર્ડ. 8. ડ્રાઇવિંગ લાયસન્સ. 9. યુઆઈડીએઆઈ દ્વારા આપવામાં આવેલ આધારપત્ર અથવા આધાર કાર્ડ. જો ઉપરોક્ત પૈકી દસ્તાવેજ પ્રાપ્ય ન હોય તો અરજદારના માતા પિતા પૈકી કોઈએ ત્રીજી જાતિના અરજદારના કિસ્સામાં તેના ગુરુએ નિયત નમૂનામાં આપેલું નિવેદન સામેલ કરવું જોઈશે. ઉંમરના પુરાવા તરીકે માતા અથવા પિતાનું નિવેદન આપવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં અરજદારે પોતે મતદાન મથક અધિકારી એટલે કે બૂથ લેવલ ઓફિસર, બીએલઓ અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા મતદાર નોંધણી અધિકારી સમક્ષ ખરાઈ માટે હાજર રહેવું પડશે. જો ઉક્ત પૈકી કોઈ દસ્તાવેજ પ્રાપ્ય ન હોય અને માતા પિતા બંનેમાંથી કોઈ જીવિત ન હોય તેવા કિસ્સામાં સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કે સંબંધિત નગર નિગમ, નગરપાલિકા સમિતિના સભ્ય દ્વારા આપવામાં આવેલું અરજદારની ઉંમરનું પ્રમાણપત્ર જોડી શકાશે. અરજદારની ઉંમર 21 વર્ષથી વધુ હોય અને બીએલઓ અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા મતદાર નોંધણી અધિકારીને અરજદારના શારીરિક દેખાવ પરથી એમ લાગે તેવા કિસ્સામાં અરજદાર દ્વારા તેની ઉંમર અંગે આપવામાં આવેલું નિવેદન ઉંમરના પુરાવા તરીકે લેવામાં આવશે અને અન્ય દસ્તાવેજી પુરાવાનો આગ્રહ રાખવામાં નહીં આવે. જો અરજદાર પ્રથમવાર નોંધણી માટે અરજી કરતો હોય અને લાયકાતની તારીખના સંદર્ભમાં તેની ઉંમર 21 વર્ષથી વધુ હોય અને ભારતમાં કોઈ પણ જગ્યાએ મતદાર યાદીમાં તેનું નામ દાખલ થયેલ ન હોય તેવા કિસ્સામાં અરજદારે નિયત નમૂનામાં નિવેદન આપવાનું રહેશે. અન્યથા તેની અરજી રદ થવા પાત્ર ઠરશે. કોલમ જ અરજદારની જાતિ. આ કોલમમાં અરજદારે લાગુ પડતા ખાના પુરુષ અથવા સ્ત્રી અથવા ત્રીજી જાતિમાં ખરાની નિશાની કરવાની રહેશે. કોલમ ઝ અરજદારના સામાન્ય રહેઠાણનું સરનામું. અરજદાર સામાન્ય રીતે જ્યાં રહેતો હોય અને નામ નોંધણી કરાવવા માંગતો હોય ત્યાંના પિનકોડ નંબર સહિત પૂરેપૂરું ટપાલ સરનામું જે તે વિગત માટે આપવામાં આવેલી નિયત ખાલી જગ્યામાં દર્શાવવું. ઘર નંબર. જો અરજદારના રહેઠાણને ઘર નંબર ન હોય તો ઘર નંબર માટે આપવામાં આવેલી જગ્યામાં ઘર નંબર આપવામાં આવેલ નથી તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો.
સામાન્ય રહેણાંકના પુરાવા તરીકે નીચેના પૈકી કોઈ એક દસ્તાવેજની નકલ ફોર્મ સાથે જોડવી. 1. બેંક અથવા કિસાન અથવા પોસ્ટ ઓફિસની તાજેતરની પાસબુક. 2. રેશન કાર્ડ. 3. પાસપોર્ટ. 4. ડ્રાઇવિંગ લાયસન્સ. 5. આવકવેરા રિટર્ન અથવા આકારણી હુકમ. 6. ભાડા કરાર. 7. તે સરનામા માટે અરજદારને અથવા તેના અથવા તેણીના માતા પિતા વગેરે જેવા સૌથી નજીકના સગાના નામે છેલ્લામાં છેલ્લું પાણી અથવા ટેલિફોન અથવા વીજળી કે ગેસ જોડાણ બિલ. 8. અરજદારના સામાન્ય રહેઠાણના સરનામે ભારતીય ટપાલ ખાતા દ્વારા વિતરણ કરવામાં આવેલી કોઈ ટપાલ અથવા પત્ર અથવા સંદેશો. ઘર વિહોણા ભારતીય નાગરિકો અથવા ભારતીય નાગરિકતા ધરાવતા સેક્સ વર્કર્સ. ફૂટપાથ પર કે નાળા વગેરે જેવી જગ્યામાં વસતા ઘર વિહોણા ભારતીય નાગરિકો અથવા ભારતીય નાગરિકતા ધરાવતા સેક્સ વર્કર્સ જેઓ સામાન્ય રહેણાંકના કોઈ દસ્તાવેજી પુરાવા ધરાવતા નથી, તેઓ સરનામા તરીકે દર્શાવેલા સ્થળે જો ખરેખર વસવાટ કરતા હોય તો મતદાર યાદીમાં આ સરનામે નોંધણી માટે લાયક છે. વિદ્યાર્થીઓ જો મતદાર તરીકે નોંધણી માટે જરૂરી અન્ય લાયકાત ધરાવતા હોય, જેઓ હોસ્ટેલ અથવા લોજમાં રહેતા હોય, તેમના સામાન્ય નિવાસે માત્ર ટૂંકા ગાળા માટે પરત જતા હોય, તેઓ હોસ્ટેલ અથવા લોજ જ્યાં આવેલી છે તે સ્થળના સામાન્ય રહેવાસી ગણાશે. આવા વિદ્યાર્થીઓ જે હોસ્ટેલ કે લોજના સ્થળે મતદાર તરીકે પોતાની નોંધણી કરાવવા ઈચ્છતા હોય, તેઓએ મુખ્ય શિક્ષક અથવા આચાર્ય અથવા નિયામક અથવા રજિસ્ટ્રાર કે શૈક્ષણિક સંસ્થાના ડીન પાસેથી નિયત નમૂનામાં બોનાફાઇડ પ્રમાણપત્ર મેળવી ફોર્મ નંબર 6 સાથે સામેલ કરવાનું રહેશે. શેરી, વિસ્તાર, મોહલ્લો. આની વિગતમાં અરજદારે જરૂરી વિગતો સોસાયટી અથવા ફળિયું અથવા મોહલ્લો કે એપાર્ટમેન્ટ વગેરેનું નામ દર્શાવવાનું રહેશે. કોલમ ટ અરજદારનું કાયમી સરનામું. આ કોલમમાં અરજદારે તેનું કાયમી સરનામું, ઘર નંબર, શેરી અથવા વિસ્તાર અથવા મોહલ્લો, નગર કે ગામ, પોસ્ટ ઓફિસ, પિનકોડ નંબર, જિલ્લો વગેરે વિગતો દર્શાવવાની રહેશે. કોલમ ઠ મતદાર ફોટો ઓળખપત્ર EPIC નંબર. જ્યારે કોઈ ભારતીય નાગરિકનું નામ મતદાર યાદીમાં પ્રથમ વખત દાખલ કરવામાં આવે છે, ત્યારે તેને અન્ય કોઈ અરજી વિના કોઈપણ ફી લીધા સિવાય મતદાર ફોટો ઓળખપત્ર એટલે કે EPIC આપવામાં આવે છે. જે અરજદાર અગાઉ કોઈ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર તરીકે નોંધાયેલ હોય અને તેને મતદાર ફોટો ઓળખપત્ર આપવામાં આવેલ હોય, તેવા કિસ્સામાં આ મતદાર જો અન્ય વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર કરવાથી મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા ફોર્મ નંબર 6માં અરજી કરે, ત્યારે આ કોલમમાં તેણે અગાઉ મેળવેલ EPICનો નંબર અવશ્ય લખવાનો રહેશે. એવા કિસ્સાઓ જેમાં સ્થળાંતર થવાથી અરજદાર નવા સ્થળે નોંધણી માટે ફોર્મ નંબર 6 ભરે, ત્યારે નવા સ્થળે નવા સરનામાવાળું EPIC મેળવવા ઈચ્છે છે, તો નવા સ્થળે ફોર્મ નંબર 6 આધારે નોંધણી થયા બાદ તેણે આ માટે જરૂરી ફી અને જૂના EPIC સાથે ફોર્મ EPIC 001માં અરજી કરવી જોઈશે. અરજદારે અરજીપત્રકમાં કોલમ ડ થી કોલમ તની માહિતી આપવી મરજિયાત છે. કોલમ ડમાં અશક્તતા, કોલમ ઢ ઈમેલ આઈડી, કોલમ ત મોબાઈલ નંબર. જો કે ચૂંટણી સત્તાતંત્ર દ્વારા નાગરિક સુવિધાઓ જેવી કે અરજદારની અરજી સંબંધિત થયેલી પ્રક્રિયાની સ્થિતિ, મતદાર ફોટો ઓળખકાર્ડ ઇસ્યુ કરવો, મતદારને માહિતી અથવા સૂચના મોકલવી, ચૂંટણી દરમિયાન મતદાન મથકે જરૂરી મદદ પૂરી પાડવી વગેરે સુવિધાઓ મતદાર સુધી પહોંચાડવા માટે
આ વિગતોની માહિતી પૂરી પાડવી અરજદારના હિતમાં છે. એકરાર વિભાગના તમામ મુદ્દાની વિગતો પૂરેપૂરી ભરવી ફરજિયાત છે. 1. અરજદારે પોતાના જન્મસ્થળ, નગર અથવા ગામ, તાલુકો કે જિલ્લો, રાજ્યની વિગતો દર્શાવવાની છે. 2. અરજદાર તેણે દર્શાવેલા સરનામે ક્યારથી વસવાટ કરે છે તે તારીખની નોંધ કરવાની છે. જો ચોક્કસ તારીખની જાણ ન હોય તો મહિનો અને વર્ષ દર્શાવવું જોઈશે. જો તેનું નામ અન્ય વિધાનસભા મતદાર વિભાગમાં ચાલતું હોય તો અગાઉના તે વિધાનસભા મતદાર વિભાગની વિગતો દર્શાવવાની રહેશે. ઉપરાંત અગાઉના રહેઠાણની વિગતો પણ ફરજિયાત દર્શાવવાની છે. અન્યથા અરજી પ્રાથમિક તબક્કે જ રદ થવા પાત્ર ઠરશે. એકરારમાં જે વિગતો લાગુ પડતી નથી તે ચેકી નાખવાની છે. ખોટું નિવેદન કરવું અથવા જે નિવેદન ખોટું છે તેમ જાણતા અથવા માનતા હો અથવા સાચું છે તેમ ન માનતા હોવા છતાં નિવેદન કરવું તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 હેઠળ શિક્ષાપાત્ર છે. અરજીના અંતભાગમાં સ્થળ, અરજીની તારીખ લખી અરજદારે સહી કરવાની છે. સહી વિનાની અરજી રદ થશે. સંપૂર્ણપણે ભરવામાં આવેલી અરજી ફોર્મ નંબર 6 ઉંમર, રહેઠાણના જરૂરી પુરાવા અથવા નિવેદન સાથે BLO અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા મતદાર નોંધણી અધિકારીને રજૂ કરવાની રહેશે. શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ફોર્મ પોતાની સંસ્થામાં નિમાયેલા પદનામિત અધિકારીને રજૂ કરી શકે છે. નામ નોંધણી માટે ફોર્મ નંબર 6 મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી, ગુજરાતની કચેરીની વેબસાઇટ www.ceo.gujarat.gov.in પર અથવા ભારતના ચૂંટણી પંચના મતદાતા સર્વિસ પોર્ટલ www.nvsp.in પર ઓનલાઈન ભરી શકાય છે.